અને હવે વાત કરીએ જૂનાગઢ જિલ્લા પંચાયતના જંગ વિશે। જૂનાગઢમાં જિલ્લા પંચાયતમાં ઘીના ઠામમાં ઘી આખરે પડી ગયું છે। જૂનાગઢમાં રાજકોટવાડી હવે નહીં થાય। જી હા, કોંગ્રેસના અસંતુષ્ટોને મનાવી લેવામાં આવ્યા છે। આ દાવો કરવામાં આવ્યો છે સમિતિઓ કોંગ્રેસનો કબજો કરી શકે છે। નારાજ સભ્યોને મનાવી લીધા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે। તેઓનું કહેવું છે કે જે સભ્યો પોતાના પક્ષથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા તેઓને આખરે મનાવી અને હેમખેમ આખી વાત પાર પડી ગઈ છે। तो जूनागढ़ जिला पंचायत थी हमारा संवाददाता रक्षित जोड़ाया है। रक्षित पंड्या साथे सीधा जईए बातचीत करिए। रक्षित, आखरे जूनागढ़ जिला पंचायत में एवं कहेवामां आवी रह्युं छे के राजकोटवाड़ी नहीं थाय कारण के कोंग्रेसनो एवो दावो छे के तेओए पोताना सभ्योने मनावी लीधा छे अने तमाम जे हवे मनभेद हता के मतभेद हता ते कदाच हवे तमाम समाधान थई गयुं छे। शुं छे सिनारियो त्यानो? ચોક્કસથી ચાલીને ખાસ કરીને કહી શકાય આજે જૂનાગઢ જે જિલ્લા પંચાયત છે તેમની સામાન્ય સભા અત્યારે શરૂ થઈ ચૂકી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે રીતે તમામ જે 30 સભ્યો છે તે અત્યારે સભાગૃહની અંદર આવી પહોંચ્યા છે। અત્યારે જે સામાન્ય સભા છે તે પણ શરૂઆત થવા જઈ રહી છે। ખાસ કરીને કહી શકાય કે જે રીતે જે રાજકોટમાં જે રીતના દ્રશ્યો સામે આવ્યા હતા કે જેની અંદર બે જૂથ વચ્ચે મતભેદ છે તે સામે આવ્યું હતું તે જ પ્રકારની સ્થિતિ જૂનાગઢની અંદર થવાની વાત છે તે છેલ્લા 2 દિવસથી ચાલતી હતી। પરંતુ જે રીતે કહી શકાય કે જે એવી વાત હતી કે જૂનાગઢના 14 સભ્યો છે તે અજ્ઞાતવાસમાં છે। તમામ લોકોને મનાવી કોંગ્રેસ દ્વારા છે તે તેમના નેતા જે મોવડી મંડળના જે સદસ્યો છે તેમને અહીં છે તે ડેમેજ કંટ્રોલ માટે મોકલવામાં આવ્યા હતા। જેની અંદર કહી શકાય પ્રદેશના મહામંત્રી જે હેમાંગ વસાવડા તેમજ જે ધારાસભ્ય લલિત વસોયા અને જે સોમાભાઈ છે કે તેમને જવાબદારી સોંપવામાં હતી તેને છે તે ડેમેજ કંટ્રોલ થઈ ગયું અત્યારે જાણવા મળી રહ્યું છે। જે રીતે કહી શકાય કે અત્યારે જે ઘીના ઠામમાં ઘી પડી ગયું તેવી વાત અત્યારે કોંગ્રેસ દાવો કરી રહી છે। જે લોકો નારાજ હતા તેની અત્યારે મનાવી લેવામાં આવે છે કારણ કે જે રીતે સમિતિઓની જે વહેંચણી કરવામાં હતી જે ચેરમેન પદ માટેની જે નિમણૂક કરવાની હતી તેની અંદર તમામ સમાજના લોકોને આવરી લેવાની અત્યારે વાત કરવામાં છે। ખાસ કરીને જે ડેમેજ કંટ્રોલ કરે છે તેમાં તમામ સમાજના લોકોને સાથે રાખવામાં છે। અલગ અલગ જે સમિતિઓની આજે રચના થવાની છે તેની અંદર કહી શકાય કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ, અલગ અલગ સમિતિની આજે જે રચના થવાની છે તેમાં તમામ સમાજના લોકોને આવરી લઈ અને જે ડેમેજ કંટ્રોલ હતું તે અત્યારે કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવ્યું તેવો અત્યારે દાવો કરવામાં આવ્યો છે। રક્ષિત, જે પ્રકારે કોંગ્રેસ અત્યારે દાવો કરી રહી છે કે તમામ સભ્યોને તેઓએ મનાવી લીધા છે, હવે સમિતિઓની જો વાત કરવામાં આવે તો તે હવે પૂરેપૂરી જે શક્યતાઓ જોવાઈ રહી છે તે જ પ્રમાણે કોંગ્રેસના ફાળે જશે ખરી? ચોક્કસથી જે કોંગ્રેસની અંદર વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં 30 સભ્યો છે તે પૈકીના 27 સભ્યો છે તે કોંગ્રેસ પાસે છે અને તમામ સભ્યો અત્યારે એક હોવાનું માનવામાં આવી રહ્યું છે। તમામ અલગ અલગ જે 6 સમિતિઓ છે તેમની અત્યારે રચના કરી છે જેની અંદર જે એક જૂથ થઈ અને એક મત છે તે તમામ લોકો સહમતિ આપશે। બહુમતી છે તે કોંગ્રેસની આની અંદર જોવા મળી રહી છે। કહી શકાય તમામ જે 27 સભ્યો છે તે પોતે એક સાથે હોવાનું અત્યારે કહેવામાં આવી રહ્યું છે અને સામાન્ય સભાની શરૂઆત પણ હવે થવા છે તે આવી રહી છે। જે રીતે અલગ અલગ જે સમિતિઓની રચના છે તે પણ અત્યારે કરવામાં આવી રહી છે। અત્યારે સમિતિઓની અંદર છે તે જે અલગ અલગ સમાજના લોકો હોય તે પટેલ સમાજ હોય, કોળી સમાજ હોય, આહિર સમાજ હોય, અલગ અલગ લોકોના સમાજના લોકોને છે તેમને અત્યારે આવરી લેવામાં છે। તમામ લોકો છે તે એની અંદર કહી શકાય કે જે આરોગ્ય સમિતિ છે તેની અંદર જે ચેરમેન પદ ઉપર જે લોકો જે રાજપૂત સીટ હતી તેને અત્યારે યથાવત ક્રમમાં છે તેવી શક્યતા સેવાઈ રહી છે। જે આરોગ્ય સમિતિના ચેરમેન છે તેમને યથાવત રાખવામાં અને અલગ અલગ જે અન્ય સમિતિ છે તેની અંદર ફેરફાર કરવામાં તેવી શક્યતા સેવાઈ રહી છે। એટલે અત્યારની હાલની જે સમિતિ છે તે અત્યારે શરૂ થવા જઈ રહી છે। તમામ સમિતિની અત્યારે ચૂંટણી છે તે યથાવત અત્યારે ચાલુ કરી દેવામાં છે અને થોડી જ ક્ષણો બાદ છે તેની અંદર મતાવલી પણ શરૂ કરી દેવામાં આવશે। રક્ષિત, અત્યારના માહોલને જોતા એવા કયા કયા સભ્યો કોંગ્રેસના હતા જે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા જેઓને મનાવી લેવા હોવાનો દાવો અત્યારે કોંગ્રેસ કરી રહી છે? ચોક્કસથી સંજીવની એક વાત એવી આવી રહી હતી કે જે ધારાસભ્યો છે તે બંનેના જૂથ અલગ અલગ હતા। જવાહર ચાવડા તેમજ જે ભીખાભાઈ જોશી છે આ બંનેના જૂથ હતા અને જૂથવાદના કારણે ક્યાંક અલગ અલગ સભ્યો છે તે નારાજ હોવાની વાત સામે આવતી હતી। બે જૂથના કારણે છે તે જૂથવાદ છે તે સામે આવતો હતો તેના કારણે જે લોકો છે તે નારાજ હોવાની વાત માનવામાં આવતી હતી। પરંતુ જે રીતે અત્યારે વાત કરીએ તો જે જવાહરભાઈ ચાવડા કે જે ધારાસભ્ય છે તેમને એક લિસ્ટ આપ્યું હતું તે પ્રમાણેનું જે ચેરમેનની જે પસંદગી છે તે કરવા માટેની વાત છે તે કરવામાં આવી હતી અને તે જ પ્રમાણે છે તે કરી દેવામાં આવ્યું છે અને જેને કહી શકાય કે કોંગ્રેસ દ્વારા અત્યારે ડેમેજ કંટ્રોલ કરી લેવામાં આવ્યું અત્યારે દાવો કરવામાં છે। પરંતુ અત્યારે જ્યારે સામાન્ય સભા શરૂ થઈ જાય ત્યારબાદ જે ચેરમેન માટેની જે નિમણૂક કરવાની છે તે થઈ ગયા બાદ જ આખો મામલો છે તે સામે આવશે કે ખરેખર શું ડેમેજ કંટ્રોલ થયું છે કે કેમ તે આજની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ જ ખ્યાલ આવે।
રક્ષિત, અત્યારે તો કોંગ્રેસ એવો દાવો કરી રહી છે કે અમે અમારા તમામ સભ્યોને મનાવી લીધા છે, હવે કોઈ મતભેદ નથી, હવે કોઈ જે નારાજગીની વાત છે તે નથી. સામા પક્ષે જ્યારે આ તમામ જે પક્ષપલટાની વાતો હંમેશા થતી હોય છે, કોંગ્રેસમાંથી જો કદાચ આ સભ્યો નારાજ હોત તો કદાચ બળવાખોરી કરી અને સામેવાળા પક્ષમાં ભાજપમાં જઈ શક્યા હોત, ત્યારે એ સિનારીઓ એ પક્ષનો શું જોવાઈ રહ્યો છે? સંજીવની, પક્ષ પલટા માટેની કોઈ વાત નથી, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના માત્ર 3 સભ્યો છે તે રાજકોટ આજે જૂનાગઢ જિલ્લા પંચાયત છે તેની અંદર હતા, પરંતુ જે 27 સભ્યો છે તે તમામ એક સાથે હોવાનો અત્યારે દાવો કરવામાં આવ્યો છે. તમામ લોકો માત્ર જે સમિતિઓની જે રચના કરી હતી તેની અંદર ક્યાંક મતભેદ ચાલતું હતું. સમિતિઓમાં જે લોકોને મતદાન જે કરવાનું હોય છે તેની અંદર ચેરમેનની જે પસંદગી છે તેને લઈને જે આની અંદર વિખવાદ છે તે ચાલતો હતો, પરંતુ અત્યારે કોંગ્રેસ દ્વારા છે તે ગઈકાલ સાંજથી છે તે ડેમેજ છે તે કંટ્રોલ કરવાની શરૂ કરી દેવામાં હતું. ખાસ કરીને ધારાસભ્યોને જે કોંગ્રેસ પ્રદેશના જે આગેવાનો છે તેમને આની જવાબદારી સોંપી હતી, તેને જ લઈને છે તે કોંગ્રેસ દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે ડેમેજ કંટ્રોલ થઈ ચૂક્યું છે. તમામ 27 સદસ્યો છે તે એક સાથે છે અને તમામ લોકો છે તે એક સૂર મુલાવી અને તમામ સમિતિઓના ચેરમેનની છે તે નિમણૂકમાં છે તે તમામ લોકો એક સાથે થઈ અને બહુમતીથી તમામ સમિતિના ચેરમેનની પસંદગી કરવામાં આવશે. બિલકુલ રક્ષિત, એક છેલ્લો સવાલ. હવે જ્યારે આ તમામ વાતો બહાર આવી રહી છે, જૂનાગઢ જિલ્લા પંચાયતમાં શું લાગી રહ્યું છે? આગળ ભવિષ્યમાં જૂનાગઢ જિલ્લા પંચાયતનું રાજકારણ કયો વળાંક ધારણ કરી શકે છે? સમીકરણો શું બદલાઈ શકે છે? હાલના સમયે જે રીતે જૂનાગઢ જિલ્લા પંચાયતની સમિતિની વાત કરીએ તો જિલ્લા પંચાયતની અંદર છે તે કોઈપણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી જે પોતાનો કબજો મનાવવામાં આવતી હતી, પરંતુ કોઈપણ એવું ત્યારે જે પરિબળ છે તે સામે નથી આવ્યું કે ભાજપ છે તે જિલ્લા પંચાયત ઉપર કબજો જમાઈ શકે, કારણ કે જે રીતે અગત્ય ધારાસભાની ચૂંટણીની અંદર પણ જૂનાગઢની અંદર છે તે કોંગ્રેસે 5 પૈકીની 4 બેઠક હાંસિલ કરી હતી. તો અત્યારે જે જૂનાગઢ જિલ્લા પંચાયત છે તેની અંદર પણ 30માંથી 27 સભ્યો છે તે કોંગ્રેસના છે, એટલે બહુમતી છે તે કોંગ્રેસની છે અને તે જળવાઈ રહેવાની વાત અત્યારે કરવામાં આવી રહી છે. બિલકુલ રક્ષિત, માહિતી માટે આપનો આભાર. તો જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ઘીના ઠામમાં આખરે ઘી પડી ગયું છે. જૂનાગઢમાં હવે રાજકોટવાળી નહીં થાય, કારણ કે કોંગ્રેસે દાવો કર્યો છે તે મુજબ કોંગ્રેસના જે અસંતુષ્ટ સભ્યો હતા, તમામ અસંતુષ્ટોને હવે મનાવી લેવામાં આવ્યા છે. સમિતિઓ પર હવે કોંગ્રેસનો કબજો હોવાની પૂરેપૂરી શક્યતા સામે આવી રહી છે. નારાજ સભ્યોને મનાવી લીધા હોવાનો દાવો કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યો છે. ત્યારે હવે જૂનાગઢ જિલ્લા પંચાયતના રાજકારણમાં શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું. સામાન્ય સભાથી સતત પડે પડના અપડેટ્સ અમે તમને આપી રહ્યા છે. કોંગ્રેસના નિરીક્ષકો હર્ષદ રીબડિયા, સોમાભાઈ પહોંચ્યા છે અને સાથે જ થોડી વારમાં હવે આખું જે ચિત્ર છે તે ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. સબ સલામતના દાવા કોંગ્રેસ તરફથી, ત્યારે કોંગ્રેસમાં એકતા કે પછી જૂથવાદ જે ચિત્ર થોડી જ વારમાં સ્પષ્ટ થઈ જશે. કોંગ્રેસ 27 પૈકી 26 સભ્યો હાજર છે, જ્યારે કે એક સભ્ય ગેરહાજર છે. થોડી જ વારમાં આ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં તમામ જે કોંગ્રેસના અસંતુષ્ટો સબસલામત હોવાના દાવા કરી રહ્યા છે તે ચિત્ર હવે થોડી જ વારમાં સ્પષ્ટ થઈ જશે. સામાન્ય સભાનો પ્રારંભ જિલ્લા પંચાયત જૂનાગઢ જિલ્લા પંચાયતનો થઈ ગયો છે. સામાન્ય સભાથી અમે તમને સતત અપડેટ્સ આપતા રહીએ છીએ. કોંગ્રેસમાં એકતા હોવાની વાત કોંગ્રેસ કરી રહી છે, ત્યારે થોડી જ વારમાં એ વાત તો સ્પષ્ટ થઈ જશે, ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ખરેખર કોંગ્રેસ જે દાવો કરે છે કે કોંગ્રેસમાં એકતા છે કે પછી જૂથવાદ સામે આવશે. હાલ તો કોંગ્રેસના 27 પૈકી 26 સભ્યો હાજર છે, એક સભ્ય ગેરહાજર છે. થોડી જ વારમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. નારાજ સભ્યોને મનાવી લીધા હોવાનો દાવો કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનો પ્રારંભ, જેના અમે તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. સામાન્ય સભાનો પ્રારંભ થઈ ગયો છે. નવા જૂનીના બિલકુલ એંધાણ વર્તાઈ રહ્યા છે. તો સામાન્ય સભા જ્યારે આ મળી હતી ત્યારે પહેલા આ તમામ નેતાઓનું શું પ્રતિક્રિયાઓ, શું નિવેદનો આપ્યા તે સાંભળીએ. હાલની પરિસ્થિતિ એવી છે કે અમે જે અમારા 27 સભ્યો હતો એની અંદર થોડોક મતભેદ થયો હતો, પણ એ અમે સાંજની અંદર બધા સાથે મળી અને મતભેદ ઉકેલી નાખ્યો છે. આજે અમારી જનરલ બોર્ડની મિટિંગ છે, એની અંદર એકી સાથે અમે આ જે આહિર સમાજ છે એની અંદર અમારો જમણવાર રાખ્યો છે. જમી અને સાથે અમે નીકળવાના છીએ અને સાથે જઈ અને સાથે રહેશું અને જિલ્લા પંચાયત સાથે રહીને ચલાવશું. નારાજગી જેવું કાંઈ છે નહીં, ખોટી અફવા છે. નારાજગી કોઈ જાતની નથી અને 27 સભ્યો અમારી હારે છે.
પ્રમુખ સાહેબ, આ સભ્યો લોકો જ કહે છે કે થોડી ઘણી નારાજગી અને મતભેદ હતો તે હવે દૂર થઈ ગયો છે, પરંતુ શું હતો એ મતભેદ? એ સમિતિઓમાં અમુક જે ફેરફાર કરવાના હતા એ અમારી રીતે રાતે બધી કરી નાખ્યા અને એ કોઈ હવે મતભેદ છે નહીં અને બધા અમારી હારે જ છે. આ વાતને વધારે વેગ આપ્યો છે ભાજપના સભ્યોએ, ભાજપના હોદ્દેદારોએ. રાજકોટવાળી થવાની છે, આમ છે તેમ છે. ખરેખર એવું કાંઈ છે જ નહીં. 27 સભ્યો 1 વાગ્યાના બોર્ડમાં સાથે મળીને બધો નિર્ણય કરશે અને 2.5 વર્ષ બરાબર ચલાવશે એવો અમને વિશ્વાસ છે. તો જૂનાગઢ જિલ્લા પંચાયતનો સિનારીઓ થોડી જ વારમાં સ્પષ્ટ થઈ જશે. સામાન્ય સભાનો પ્રારંભ થઈ ગયો છે. તે પૂર્વે જ તમામ જે નેતાઓ હતા તેઓએ પોતપોતાના સભ્યો પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પંચાયતમાં કોંગ્રેસ પાસે અત્યારે 27 પૈકી 26 હાજર છે. કોંગ્રેસી સભ્યો નારાજ સભ્યોને મનાવી લીધા હોવાનો એક તરફ કોંગ્રેસ દાવો પણ કરી રહી છે, ત્યારે થોડી વારમાં આ એકતા અથવા જૂથબંધી જે કંઈ પણ છે તે સામે તો આવી જ જશે. આખરે રાજકોટવાળી જૂનાગઢમાં થશે કે કેમ તે પ્રશ્નનો જવાબ પણ થોડી વારમાં મળી રહેશે. જૂનાગઢ જિલ્લા પંચાયત સામાન્ય સભાનો પ્રારંભ થઈ ગયો છે. તમામ જે સભ્યો છે તે અત્યારે હાજર છે. કોંગ્રેસના 27 પૈકી 26 સભ્યો હાજર છે, 1 ગેરહાજર છે. પંચાયતમાં સમિતિની જે ચર્ચા ચાલી રહી છે, કોંગ્રેસના વિવાદનો ફાયદો ભાજપને મળી શકે છે. પંચાયતમાં કોંગ્રેસ પાસે 27 અને ભાજપ પાસે 3 બેઠક છે, ત્યારે નારાજ સભ્યોને મનાવી લીધા ન હોવાનો કોંગ્રેસ અત્યારે દાવો કરી રહી છે. ત્યારે આ દાવો કેટલો સાચો છે તે જોવું ખૂબ રસપ્રદ બની રહેશે. સામાન્ય સભામાં નવા જૂનીના બિલકુલ એંધાણ વર્તાઈ રહ્યા છે. નિમણૂકને લઈને કોંગ્રેસના જૂથ સામસામે હોવાની વાત છે, ત્યારે પંચાયતમાં સમિતિને લઈ કોંગ્રેસમાં ગજગ્રાહની ચર્ચા પણ વર્તાઈ રહી છે. જોકે કોંગ્રેસ આ તમામ વાતોને નકારી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે સબ સલામત છે. હવે સબ સલામતની વાત કેટલી સાચી ઠરે છે, આ વાતમાં કેટલું તથ્ય છે તે જોવું પણ ખૂબ રસપ્રદ બની રહેશે. સામાન્ય સભાથી સતત પડે પડના અપડેટ્સ અમે તમને આપી રહ્યા છે. કોંગ્રેસના નિરીક્ષકો હર્ષદ રીબડિયા, સોમાભાઈ તમામ લોકો પહોંચી ચૂક્યા છે. સામાન્ય સભાનો પ્રારંભ થઈ ગયો છે.